નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો રોજબરોજની તમને અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ। તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડના કેસમાં સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીને સરકારને મોટી રાહત આપી છે અને કોર્ટે કલકત્તા હાઈકોર્ટના એ આદેશને રદ કર્યો જેમાં રાજ્ય સરકારના સુપરન્યુમરી પોસ્ટ બનાવવાના નિર્ણયની સીબીઆઈ તપાસનો નિર્દેશ આપવામાં આવ્યો હતો। તો આ નિર્ણયની 8 એપ્રિલ 2025ના રોજ છે તે લેવામાં આવ્યો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી છે તે કરી હતી। તો સુપ્રીમ કોર્ટે અગાઉ 2024માં હાઈકોર્ટના રદ કરવાના આદેશ ઉપર સ્ટે છે તે આપ્યો હતો અને સીબીઆઈને તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, પરંતુ કોઈની સામે કડક કાર્યવાહી ન કરવા કહ્યું હતું। તો હવે તાજેતરના નિર્ણયમાં કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે સુપરન્યુમરી પોસ્ટના કિસ્સામાં સીબીઆઈની તપાસ છે તે નહીં થાય। જોકે ભરતીમાં થયેલી ગેરરીતિઓની પણ તપાસ છે તે ચાલુ રહેશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।